જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું। તમારું બધાનું સ્વાગત છે આજના મારા ન્યૂ મિની વ્લોગમાં। મારે જવાનું હતું રોટલી અને ભાખરીનું દળાવવા, કેમ કે ખતમ થઈ ગયું હતું એટલે આપણે નીચે દળાવવા પહોંચી ગયા હતા। અમારી બિલ્ડિંગમાં નીચે જ ઘંટી છે, ત્યાં હું દળાવવા વહી ગઈ હતી અને પછી ઘરે આવીને છે ને ડાયરેક્ટ રોટલી જ બનાવવાની હતી, કેમ કે શાક ચણાનું મમ્મીએ બનાવી નાખ્યું હતું ઓલરેડી। અને પછી આપણે લસણવાળી ચટણી બનાવવાની હતી, એમાં નાખ્યું હતું લસણ, જીરું અને સંચળ અને મરચું, કેમ કે બનાવવાની હતી આપણે મસ્ત મજાની તીખી મીઠી દાબેલી। અને પછી દાબેલીનો મસાલો તો રેડીમેડ આવે એ જ હું લઈ આવી હતી, આજે મેં ઘરે નહોતો બનાવ્યો। અને પછી મસાલા સિંગને સેવ ને એવું બધું લાવવાનું હોય એ બધું લઈ આવી હતી। અને પછી બટાટા બફાઈ ગયા હતા અને પછી છે ને આપણે છે ને હવે વઘાર કરવાનો હતો મસ્ત મજાનો, એટલે આપણે એમાં જીરું અને હિંગ નાખી દીધી હતી વઘારમાં। પછી મસાલો નાખી અને મસ્ત એને સાતળી લીધો અને પછી એમાં નાખી દીધું હતું થોડુંક એવું પાણી, એટલે મસાલો દાજી ન જાય। અને પછી એની ઉપર આપણે નાખવાની હતી ખાટી મીઠી ચટણી આંબલીની, અને પછી બટાકા એડ કરી અને થોડુંક એવું પાણી એડ કરીને આપણો મસાલો મસ્ત એવો ઢીલો ઢીલો બની ગયો હતો। અને પછી એમાં નાખવાનું હતી બધા ટોપિંગ્સ હોય મેં મિક્સ કરી દીધા હતા, એટલે છે ને અલગથી એડ ન કરવા પડે। ડુંગળી, પછી આ તૂટી ફ્રૂટી, મસાલા સિંગ, પછી કોથમીર, એ બધું એમાં મિક્સ કરી દીધું મસાલામાં। અને પછી આપણે જો મસ્ત છે ને તીખી લસણવાળી ચટણી લગાવવાની હતી એક સાઈડ, અને એક સાઈડ આપણે મીઠી ચટણી લગાવી દીધી હતી આંબલીવાળી। અને પછી અંદર મસ્ત મજાનો જાજો મસાલો પેક કરી દીધો હતો। અને પછી છે ને બેન ફ્રી થઈ ગયા હતા તો એ કે હું કરાવું, એટલે પછી એણે બધી દાબેલીઓ પેક કરાવડાવી અને હું સાઈડમાં છે ને તળતી હતી, એટલે એણે તો જુઓ મસ્ત બધી દાબેલી પેક કરવા માંડ્યા છે। અને પછી છે ને હું શેકવા માંડી હતી, જો મસ્ત તેલમાં આપણે તો જો ક્રિસ્પી શેકી લીધી હતી। અને પછી જો એને સેવમાં આવી રીતે ડુબાડી દીધી હતી, ચારે બાજુ આપણે સેવને લપેટી કરી નાખી હતી અને ઉપરથી પણ સેવ એડ કરી દીધી હતી। અને પછી જો આપણી દાબેલી અને મીઠી ચટણી સાથે આપણી ડીશ રેડી છે। ચલો બધાય જમવા। અને પછી જમીને છે ને અમે લોકો બારે આટો મારવા ગયા હતા, ઓલું હનુમાન જયંતિ હતી તો હનુમાન જયંતિની બધાને બહુ બધી શુભકામનાઓ। તો જો અહીંયા પહોંચી ગયા ને તો અહીંયા જો આવી રીતે કુંડાનું વિતરણ થતું હતું અને પ્રસાદીને એવું અપાતું હતું ને જો ફટાકડા ફૂટતા હતા, આપણે તો બહુ બધા ફટાકડાઓ જોયા ને એવું બધું કર્યું। જો કે મસ્ત મજાના કેવા લાઇટિંગવાળા ફટાકડાઓ ફૂટતા હતા ને આપણે બધા જોતા। તો ચલો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। અને પછી ઘરે આવતી વખતે છે ને અમે તરબૂચ લઈને આવ્યા હતા। તો ચલો આ વિડીયો અહીંયા જ એન્ડ, બાય, ટેક કેર।